દિયોદરના જાડા સ્કૂલ ખાતે એકાદ વર્ષથી શાળાના આચાર્યની ગેરહાજરી જોવા મળી. ગામ લોકોએ ભારે હોબાળો મચાવી તંત્ર પાસે જગ્યા ભરવા મીડિયાના માધ્યમથી માંગ કરી છે. તારીખ 15/8/2024ના ગુરુવારે 11 કલાકે ઝાડા ગામેથી મળતી માહિતી મુજબ દિયોદરના ઝાડા ગામે છેલ્લા એકાદ દોઢ વર્ષથી આ સ્કૂલના આચાર્ય ભાવનાબેન પરમાર કોઈ દરકાર કર્યા વગર એકાદ વર્ષ ઉપરાંતથી શાળામાં ગેરહાજર જોવા મળ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી વાવ પંથકમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની સતત ગેરહાજરી સામે આવ્યા બાદ હવે સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકો વર્ષોથી ગેરહાજર રહી સરકારની તિજોરીને ચૂનો લગાવ્યો છે. તો સરકારી શિક્ષકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ત્યારે આજે દિયોદરના ઝાડા ગામે 15મી ઓગસ્ટની ઉજવણી પ્રસંગે સમગ્ર ગામ દિયોદરના ઝાડા ગામે હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા બાદ ઝાડા હાઈસ્કૂલ ખાતે સરપંચ સહિત ગામ લોકો એકઠા થઈ ઝાડા ગામે આવેલી સરકારી હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકની ભરતી કરવા અને ખાલી જગ્યા પૂરવા અને ગેરહાજર રહેલા શિક્ષક સામે કાર્યવાહી કરવા ઝાડા ગામના નાગરિકોએ અપીલ કરી છે, માંગ કરી છે. આજે ઝાડા ગામે અમે ધ્વજવંદનના પ્રોગ્રામમાં ગામજનો અને બધા હાજર રહેલા અને માધ્યમિક આપણી હાઈસ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે. બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમણૂક કરેલી છે. ક્લાસ 1-2માં આવે છે બેન. 1 વર્ષ ગઈ સાલ 15મી ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા. એના પછી ફરી અમે બેનને જોયા નથી. 1.5 વર્ષથી બેન આવતા નથી. તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી. તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે આલવાનું હોય ચાર્જ બધું વહીવટી ચાર્જ આલવો પડે. એમને કાગળ ઉપર ચાર્જ આલી અને બેન અત્યારે ગાંધીનગર કહે છે મને કામગીરી મૂકી છે. તો સરકારને તો કામગીરીમાં ગાંધીનગરની જરૂર હોય, શિક્ષકને મેળવાનું હોય તો નવી ભરતી કરો. શિક્ષકને કેમ એ રોકવો પડે? શાના માટે રોકવો પડે? શિક્ષકો કામ કરે. ગાંધીનગર બીજા બાળકો અભ્યાસ કરવા માટે કેટલી તકલીફ પડે છે. એક બાજુ સરકાર આપણી એવું કહે છે કે ભણાવો અને બહુ હોશિયાર છોકરાને ભણાવો ગણાવો ને અત્યારે શિક્ષક ગેરહાજર હોય તો બાળક ભણે કઈ રીતે? તો અમારી આટલી ગામડાઓની રજૂઆત છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને બેનને હાજર કરવા અથવા અમને નવો શિક્ષક આપવો આટલી મારી સરપંચ તરીકે વિનંતી છે. પછી તમે અમારી આ વાતને ધ્યાનમાં નહીં લ્યો તો પછી અમે ગાંધી રસ્તે ચાલશું.